16 સોમવારનું વ્રત. 16 સોમવારનું વ્રત સ્ત્રીઓ પણ કરી શકે અને પુરુષો પણ કરી શકે. 16 સોમવારના વ્રતમાં શિવજીની પૂજાનું મહત્વ છે અને 16 સોમવારના વ્રતમાં શિવજીના મંદિરે પૂજા કરવાની, એકટાણું કરવાનું અને આમાં કઈ ઉપવાસ હોતો નથી, જાગરણ હોતું નથી. 16 સોમવારનું વ્રત શ્રાવણ મહિનાના પહેલા સોમવારથી શરૂ થાય છે. એવા 16 સોમવાર કરવાના: શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક. કારતક મહિનાના છેલ્લા સોમવારે એનું ઉજવણું હોય છે, ઉજવણું કરવાનું હોય છે. એમાં સવાશેર ઘઉંનો લોટ, સવાશેર ગોળ, સવાશેર ઘી, એના લાડુ બનાવવાના પ્રસાદમાં અને ભોળાનાથના મંદિરે પ્રસાદીના બધા લાડુ ધરવાના. પછી ધરી અને એના 4 ભાગ કરવાના. એક ભાગ ભોળાનાથના મંદિરે મૂકવાનો, બીજો ભાગ ગોવાળિયાને આપવાનો અને ત્રીજો ભાગ બાળકોને વહેંચી દેવાનો અને ચોથો ભાગ છે એ પ્રસાદીમાં ઘરે લાવવાનો. ઘરે લાવી અને પોતે એકટાણું જમવાનું અને પછી બાકીના ઘરના સભ્યોને પ્રસાદીમાં આપવી, પ્રસાદીમાં લાડુ આપવા અને જો પછી એમાંથી પણ વધે તો કીડિયારું પૂરી દેવાનું અને આ પ્રસાદી સંધ્યા પહેલા પૂરી કરી દેવાની. 16 સોમવારનું વ્રત કરનારે ગળામાં પહેરી શકાય એવા 4 તાતણા વાળો એ માપનો દોરો લેવાનો અને પછી 4 ગાંઠો વાળવાની. 4 મહિના વ્રત ચાલવાનું છે એટલે 4 ગાંઠો વાળવાની, પછી હળદર વાળો પીળો દોરો કરી નાખવાનો. અને અત્યારે પીળા દોરા મળી રહી છે અને ઊનના પણ મળી રહી છે, એ પણ બાંધી દઈએ તો પણ ચાલે. અને એ 4 મહિના વ્રત ચાલવાનું છે અને છેલ્લા સોમવારે જ્યારે ઉજવણું હોય ત્યારે મહાદેવના મંદિરે પૂજા કરવા જઈએ ત્યારે એ દોરો કાઢી નાખવાનો અને મહાદેવના મંદિરે જ્યાં પીપળો હોય ત્યાં બાંધી દેવાનો.